હું 4 વર્ષનો હતો ત્યારથી મને થેલેસમિયાની ખબર પડી. તો મારા ફાધરને જેમ જાહેર થયું કે એમને કેન્સર ડિટેક્ટ થયું, તો એ આરામમાં વહી ગયો અને તે પછી ઘરની જવાબદારી આપણી ઉપર આવી ગઈ. ભણવાની સાથે સાથે હું જ્યારે ભણતો ત્યારે લોહી ચડાવાઈ ગયા. એ બ્લડમાં તો ઘણી તકલીફ પડતી હતી. કોરોના કાળમાં ઘણી તકલીફ પડી. અમુક લોકોને કંઈ કોઈ હાયા કરે, ફોન ન ઉપાડે ને કેટલા બધી સમસ્યા. અમારે ખોરાક જ તમારો લોહી છે. અમારે જેમ ગાડીમાં પેટ્રોલ નાખો એમ અમારામાં પેટ્રોલ નાખો તો જ હાલે. એટલે મારી નંબર આપી છે બધાને, રક્તદાન કરો. હમણાં ઉનાળામાં તો લોહીની બહુ શોર્ટેજ છે, એકઈ બોટલ નથી જડતી. મારી હાલ ઉંમર 28 વર્ષ છે. મારો જન્મ રાજકોટમાં છે ને હું થેલેસમિયા મેજર પેશન્ટ છું. 4 વર્ષનો હતો ત્યારથી હું બ્લડ ચડાવું છું. અત્યારે 28 વર્ષનો થયો તો હજી બ્લડની પ્રોસેસ ચાલુ જ છે. 4 વર્ષે એવું હતું કે હું નાનો હતો ત્યારે મને કમરો થઈ ગયો ને કમરો થઈ ગયો એમાં મને મારો લોહી ઉડી ગયો. તે પછી ખબર પડી કે મને થેલેસમિયા. ત્યાં સુધી ખબર નહોતી. ત્યારે કંઈ સારવાર એવી હતી નહીં, એટલે પેલા ગામડે રહેતા. ગામડેમાંથી અહીંયા રાજકોટમાં સારવાર કરાવવા આવી. પછી મારી એક બેન છે, એને થેલેસમિયા માઇનર છે. મારા એક મધર છે હાલ, ને ફાધર લેટ થઈ ગયા, એમને 10 વર્ષ થયા છે. હું, મારા મધર ને મારી સિસ્ટરના બી મેરેજ થઈ ગયા, એટલા જણા ઘરમાં. હું બાલ મંદિરથી 10મા ધોરણ સુધી ભણ્યો છું. ભણવાનો મને શોખ હતો, પણ હું જે 10મા ધોરણની પરીક્ષાની તૈયારી કરતો હતો ત્યારે મને ખબર પડી કે મારા ફાધરને કેન્સર છે. તો ત્યારે અમારે એક પાનની દુકાન હતી. અમારી ત્યારે શું ફાઇનાન્શિયલ કન્ડિશન બહુ ક્રિટિકલ, સારી નહોતી, બહુ ખરાબ. તો મારા ફાધરને જેમ જાહેર થયું કે એમને કેન્સર ડિટેક્ટ થયું, તો એ આરામમાં વહી ગયા અને તે પછી ઘરની જવાબદારી આપણી ઉપર આવી ગઈ. આપણે પછી એને ભણતર મૂકી દીધું. અને ત્યારે અમારી ઘરની સામે એક દવાખાનો હતો, એમાં મેં કમ્પાઉન્ડર તરીકે 8 વર્ષ જોબ કરેલી છે. ત્યારે મને રોજના 10 રૂપિયા પગાર આપતો. 300 રૂપિયા મહિને મારો પગાર હતો. 300, પછી 400, 500 એમ કરીને 2000 થયા. છેલ્લે 2000 હતા જ્યારે નીકળતા. 8 વર્ષ થયા એ વાત. હાલમાં અત્યારે હું અહીંયા ઓટોમોબાઈલની શોપ છે મારે ગોંડલ રોડ ઉપર, ત્યાં જોબ કરું છું. એ બ્લડમાં તો ઘણી તકલીફ પડતી હોય છે. કોરોના કાળમાં બી ઘણી તકલીફ પડી હતી. અમુક લોકોને કંઈ તો હાયા કરે ને ફોન ન ઉપાડે ને કેટલા બધી સમસ્યા થતા, એમાંય ઘણી બધી તકલીફ પડતી. હવે આજે વર્લ્ડ થેલેસમિયા ડે છે, 8મી મે. એટલે હું તમને એક થેલેસમિયા મેજર તરીકે એક મારી થોડીક એક કહાની કહેવા માંગુ છું. મારી લોહી ચડાવવાની કેવી પ્રોસેસ હોય છે ને કેટલી એમાં પ્રોસેસ શું કરવી પડે છે ને કેવી રીતે ચાલુ છે, એ સ્ટાર્ટ થાય છે. બધું અલગ અલગ હોય છે. અમુક છોકરા હોય છે જે 10 દિવસે લોહી ચડાવવા જતા હોય, અમુક 12 દિવસે જતા હોય, અમુક 15 દિવસે જતા હોય, અમુક 20 દિવસે પણ જતા હોય. એમાં પહેલાં અહીંયા જવાનું, ત્યાં 9 વાગે પહોંચી જવાનું, અહીંયા સેમ્પલ દેવાનું. સેમ્પલમાંથી તમને બ્લડ બેંકમાં દેવા જવાનું. બ્લડ બેંકવાળા તમને લોહી દઈએ, અહીંયા લાગીને બેવાનું. પછી લોહી લઈને અહીંયા જવાનું. એ લોહી ચડતા 2.5 થી 3 કલાક થાય ત્યારે તમારે અહીંયા લોહી ચડાવવાનું. પછી પૂરું થાય ત્યારે તમને ઘરે જવાના. આખી પ્રોસેસ થતા સવારે 9 વાગે કોઈ વ્યક્તિ ગયું હોય તો સાંજે 6 વાગે છૂટો થાય. હવે તો 8મી મે વિશ્વ થેલેસમિયા દિવસ નિમિત્તે હું તમારા બધાને એક નમ્ર અપીલ કરું છું કે રક્તદાન કરો. અમારા થેલેસમિયાના છોકરા રાજકોટમાં લગભગ 550 જેવા છે. 550થી બી વધારે હોય. આજુબાજુના ગામડા, સુરેન્દ્રનગર, કોડીનાર, આપણે બધાથી અહીંયા લોહી ચડાવવા આવે છે, જુનાગઢથી ઠેઠ. તો એ છોકરોને હમણાં ઉનાળામાં તો લોહીની બહુ શોર્ટેજ છે, એકઈ બોટલ નથી જડતી. બધાને લોહી જમા કરાવવું પડે છે. ને જેને 15 દિવસે લોહી જોતું હોય, હવે એક ડોનર હોય, લોહી જમા કરી દે તો 3 મહિના સુધી લોહી ન દઈએ. તો અમારે તો 15 દિવસે ને 15 દિવસે લોહી જોતું જ. અમારે ખોરાક જ તમારો લોહી છે. અમારે જેમ ગાડીમાં પેટ્રોલ નાખો એમ અમારામાં પેટ્રોલ નાખો તો જ હાલે. એટલે મારી નમ્ર અપીલ છે બધાને કે બને એટલું રક્તદાન કરો. મને ખબર છે આ ઉનાળામાં આટલી કાળઝાળ ગરમીમાં તકલીફ પડે, પણ થોડું કંઈક સાહસ કરો ને કોકનો જીવ બચાવો. અને બીજી અપીલ એ છે કે સગાઈ પહેલાં કુંડળીઓ મેળવતા કરતાં તમે આ થેલેસમિયા ટેસ્ટ કરાવો. કે ભાઈ જો થેલેસમિયા ટેસ્ટ બેયમાંથી પાત્ર જો બેય એને માઇનર આવ્યા ને તો સગાઈ ના કરો, કારણ કે તો પછી આવનારો તમારો બાળક મામારા જેવો થાય.
ને ભગવાન ના કરે અમે જેવો ભોગવી છે એવો કોઈ જીવનમાં ભોગવે, કારણ કે અમને ખબર છે કેટલી મુશ્કેલીઓ આવે છે, કેટલી તકલીફો પડે છે. આપણે મા બાપને સંભાળીને વગી ટેકો ન દઈએ ગઈએ, આપણે આખી જિંદગી એમના કોકના મોત હાથ થઈ જાય એવી જિંદગી થઈ જાય છે. એટલે ભગવાન ના કરે કોઈને આવો સંતાન આવે, એટલે આ થેલેસમિયા ટેસ્ટ અચૂક કરાવો ને રક્તદાન કરો.